માં આદ્યાશક્તિની આરાધનાનું મહાન પર્વ નવરાત્રીના અંતિમ દિવસોમાં વઢવાણની વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં યોજાતી 200 વર્ષથી વધુ જૂની બ્રાહ્મણ ગરબી એક અનોખી પરંપરા જાળવી રાખે છે, જે માત્ર પુરુષો ગરબી રમે છે. અહીં કોઈ જાતિ ભેદ કે ઉંમર ભેદ વિના પુરુષો પ્રાચીન ગરબા ગાયને લોક સંસ્કૃતિને જીવંત બનાવે છે. આ ગરબીની શરૂઆત વઢવાણના ઐતિહાસિક યુગથી થઈ, જ્યારે રાજાઓ પણ આ દર્શન માટે આવતા, અને આજે પણ કોઈ પણ જાતના ડેકોરેશન કે મ્યુઝિક વિના માત્ર ઢોલકના તાલે તિથિ પ્રમાણે અલગ અલગ ગરબાઓ યોજાય છે. જેમ કે પ્રથમ નોરતે આરાસુરી, બીજા નોરતે વાઘેશ્વરી માતા, ત્રીજા નોરતે સહાય કરો આરાસુરી, ચોથા નોરતે શંકર વિવાહ, જ્યારે 8મો ગરબો સૌથી લાંબો 4 કલાક સુધી ચાલે છે. અહીં ત્રણ પેઢીઓ એક સાથે રમતા જોવા મળે છે. ઢોલના તાલે લયબદ્ધ ગરબાની ઉર્જા આધુનિક યુગમાં પણ ભારતીય વારસાને અકબંધ રાખે છે. આ ગરબીમાં વૃદ્ધો પણ મન મૂકીને માતાની આરાધનામાં લીન થઈ જાય છે, અને નવી પેઢી વારસાગત રીતે આ સંસ્કૃતિને જીવવા પ્રતિબદ્ધ છે, જે સમગ્ર ભારતમાં વિશેષ મહત્વ ધરાવે છે.